યુગ ઋષિનો સંદેશ. સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો. જો તમારો આત્મા સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ સાંભળતો હોય તો ભગવાન તમારો હાથ પકડીને તમને તેમના મહાન ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સંદેશવાહક બનાવવા ઈચ્છે છે. તેથી હે વાચક, ભૂલ ના કરીશ, આળસ અને પ્રમાદમાં પડી ના રહીશ, પરંતુ ગોપીઓની જેમ બધા બંધનો છોડીને મોરલીનો મધુર નાદ સાંભળતા જ દોડી પડજે અને પોકારજે, હે નાથ, હું તમારો છું, તમારા આદેશને પૂરો કરવા માટે આવું છું, તમારી વાણીના અવાજ પર નાચતો નાચતો આવું છું. હે પ્રભુ, મારું કશું જ નથી, જે કાંઈ છે તે તમારું જ છે. તમારી વસ્તુ તમને પાછી સોંપવામાં મને કોઈ વાંધો નથી. તમે અવતરિત થઈ રહ્યા છો, મને તમારી વધાઈ વહેંચવામાં આનંદ મળે છે. તમે મારે ઘેર આવી રહ્યા છો, હું તમારા આવવાની સૂચના બધે જ પહોંચાડી દઉં છું. આ પાપ તાપથી તપેલી પૃથ્વી પર હવે સત્ય તથા ધર્મની સ્થાપના થશે. અપાર વેદનાથી બળતા પ્રાણીઓને સંતોષનો શ્વાસ લેવાનો અવસર મળશે. આ ગંગા અવતરણના સ્વાગત માટે હે નંદીગણો, તમે પ્રસન્ન થાઓ. આ કૃષ્ણ જન્મ માટે હે બાલગોપાલો, ઉત્સવ ઉજવો. હે રામા અવતાર માટે હે દેવતાઓ, તમે પુષ્પ વર્ષાવો. હે જાગ્રત આત્માઓ, આગામી યુગના દૂત બનાવીને પ્રભુએ તમને આ ધરતી પર મોકલ્યા છે. પોતાના કર્તવ્યનું પાલન કરો, પ્રભુની ઈચ્છા પૂરી થવા દો, લોભ મોહના બંધનોને દૂર ફેંકી દો અને સત્ય ધર્મનો પ્રચાર કરવામાં લાગી જાઓ. આ એક જ કાર્ય કરવા માંડો. ભગવાન સત્ય, આપનો જય હો. ભગવાન પ્રેમ, આપનો જય હો. ભગવાન ન્યાય, આપનો જય હો. આવો ધ્વનિ પૃથ્વીના ખૂણે ખૂણામાં ગુંજાવવામાં લાગી જાઓ. આ કર્તવ્ય પૂર્ણ કરવું તે એક મહાન તપ છે. હે ભાગીરથો, તપ કરવા માંડો, જેથી સ્વર્ગીય ગંગા આ ભૂલોક પર વહેલી તકે પ્રકટ થઈને મરેલા માણસોના મોંમાં અમૃત ટપકાવી દે. હે તપસ્વીઓ, આ કાર્ય તમારા તપ દ્વારા જ પૂરું થશે. તેથી ઉઠો અને તપ કરવા મંડી પડો. ખંડજ્યોતિ, જાન્યુઆરી 1942, પૃષ્ઠ 47, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.